પ્રસ્તુત છે 14 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજના પહેલા સવાલથી શરૂઆત કરીએ. પ્રશ્ન છે, ડિજિટલ ટ્વિન પહેલ શરૂ કરનાર ભારતનું પહેલું પોર્ટ કયું બન્યું છે? તમારા વિકલ્પો છે: એ કંડલા પોર્ટ, બી વીઓ ચિદમ્બરનાર પોર્ટ, સી શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કે પછી ડી કોચિન પોર્ટ. અને સાચો જવાબ છે બી વીઓ ચિદમ્બરનાર પોર્ટ. જો આ પહેલ આપણા જહાજરાણી મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે આ ડિજિટલ ટ્વિન એટલે શું? તો એનો સીધો સાદો અર્થ એ છે કે આખા પોર્ટની એક જીવંત ડિજિટલ કોપી એટલે કે રિયલ ટાઈમ વર્ચ્યુઅલ કોપી તૈયાર કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે જહાજો ક્યાં છે એનું ટ્રેકિંગ અને ડ્રોનથી નિરીક્ષણ બધું જ એકદમ સચોટ અને સરળ બની જશે. ખરેખર ભારતના દરિયાઈ ક્ષેત્રના આધુનિકીકરણ માટે આ એક મોટું પગલું છે. હવે વાત કરીએ આપણી રાષ્ટ્રીય સુરક્ષાની. દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક બહુ જ મહત્વની સાગર કવચ મોક ડ્રિલ યોજવામાં આવી હતી. તો આ ડ્રિલ ક્યાં યોજાય? ઓપ્શન્સ છે: એ ગુજરાત, બી ગોવા, સી કેરળ અને માહે કે ડી આંદામાન. અહીં સાચો જવાબ છે સી કેરળ અને માહે. યાદ રાખજો કે આ સાગર કવચ અભ્યાસ દર 2 વર્ષે આપણા દરિયા કિનારાની સુરક્ષાને ચકાસવા અને એને વધુ મજબૂત બનાવવા માટે થાય છે. અને હા, અહીં એક મજેદાર ભૌગોલિક વાત પણ છે કે માહે જિલ્લો, જે પુડ્ડુચેરીનો ભાગ છે, એ ભૌગોલિક રીતે કેરળ રાજ્યની અંદર આવેલો છે. આપણો આગળનો સવાલ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલો છે. હાઈ એનર્જી પ્રોટોન એક્સિલરેટર સિસ્ટમ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે? વિકલ્પો છે: એ બેંગલુરુ, બી વિશાખાપટ્ટનમ, સી હૈદરાબાદ કે પછી ડી શ્રીહરિકોટા. આનો સાચો જવાબ છે બી વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. આ સિસ્ટમ ઇન્દોરમાં આવેલા રાજા રમણના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી RRCAT દ્વારા બનાવવામાં આવી છે, જે આપણી વૈજ્ઞાનિક તાકાત બતાવે છે. આ સિસ્ટમની સૌથી ખાસ વાત એ છે કે તે ભારતમાં રહેલા થોરિયમના વિપુલ ભંડારનો ઉપયોગ કરીને ઊર્જા પેદા કરશે. આ આપણી પરમાણુ ઊર્જા સુરક્ષા માટે એક ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય. ચલો હવે થોડી વાત કરીએ પર્યટન અને સંસ્કૃતિની. ઇન્ડિયા ઓર્કિડ ફેસ્ટિવલ 2026નું આયોજન કયા સુંદર રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તમારા ઓપ્શન્સ છે: એ આસામ, બી મણિપુર, સી સિક્કિમ અને ડી ત્રિપુરા. અને સાચો જવાબ છે સી સિક્કિમ. ખાસ કરીને સિક્કિમના પાક્યોંગ શહેરમાં આ ફેસ્ટિવલનું આયોજન થયું. આ વર્ષની થીમ પણ એટલી જ સુંદર હતી: સુંદરતા અને ખુશાલી માટે ઓર્કિડ્સ ફોર બ્યુટી એન્ડ હેપીનેસ. આ થીમ સિક્કિમની કુદરતી સુંદરતાને ખરેખર સાર્થક કરે છે. પર્યાવરણને લગતો એક ખૂબ જ અગત્યનો સવાલ આવી રહ્યો છે. ભારતનો પહેલો માઇક્રો આલ્ગી એટલે કે સૂક્ષ્મ શેવાળ પર આધારિત પ્યોર એર ટાવર ક્યાં સ્થાપિત કરાયો છે? તમારા વિકલ્પો છે: એ નવી દિલ્હી એરોસિટી, બી મુંબઈ, સી પુણે કે ડી બેંગલુરુ. તો સાચો જવાબ છે એ નવી દિલ્હી એરોસિટી. આ કોઈ સાધારણ એર પ્યુરિફાયર નથી. દિલ્હીમાં જે જૂનો સ્મોક ટાવર હતો એની જગ્યાએ આ નવો ટાવર લગાવવામાં આવ્યો છે, જે કુદરતની શક્તિનો ઉપયોગ કરે છે. આ ટાવર માઇક્રો શેવાળ દ્વારા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી પ્રદૂષકોને કુદરતી રીતે જ શોષી લે છે. એટલે કે પ્રદૂષણ સામે લડવા માટે આ એક સ્માર્ટ અને બાયોલોજિકલ ઉપાય છે. હવે એક એવી યોજનાની વાત જે ડિજિટલ અને ભૌતિક બંને દુનિયાને જોડે છે. કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા રાજ્યમાં સમૃદ્ધ ગ્રામ ફિજિટલ સેવાઓ શરૂ કરી છે? વિકલ્પો છે: એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન. આનો સાચો જવાબ છે સી મધ્યપ્રદેશ. આ સેવાની શરૂઆત મધ્યપ્રદેશના ગુના જિલ્લાના ઉમરી ગામથી થઈ છે. આ જે ફિજિટલ શબ્દ છે એ ફિઝિકલ અને ડિજિટલ શબ્દોને જોડીને બન્યો છે. એનો મુખ્ય હેતુ એ છે કે ગામડાઓમાં જે ભૌતિક સેવાઓ છે એને ડિજિટલ માધ્યમથી લોકો સુધી સહેલાઈથી પહોંચાડવી. ચાલો હવે વાત કરીએ પોષણ અને આપણી આદિવાસી સંસ્કૃતિની. ભારતનું પહેલું આદિવાસી બાજરી એટલે કે મિલેટ પર આધારિત ભોજન મેનુ, જેનું નામ છે અરાકુ કોફીની, એ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? ઓપ્શન્સ છે: એ ઝારખંડ, બી ઓડિશા, સી આંધ્રપ્રદેશ અને ડી છત્તીસગઢ.
અને સાચો જવાબ છે સી આંધ્રપ્રદેશ. ત્યાંના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુએ આ મેનુ લોન્ચ કર્યું. આ પહેલનો હેતુ આદિવાસી વિસ્તારની જે પારંપરિક અને પૌષ્ટિક બાજરીની વાનગીઓ છે જેમ કે કોરા પાઈઝ એને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી સ્થાનિક સંસ્કૃતિ પણ જળવાશે અને લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. હવે એક મહત્વની નિમણૂકને લગતો સવાલ. આવનારી 1 એપ્રિલથી ભારતીય સેનાના ઉપપ્રમુખ એટલે કે ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ કોણ સંભાળશે? વિકલ્પો છે એ લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન, બી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, સી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ડી જનરલ મનોજ પાંડે. ભારતીય સેનાના નેતૃત્વમાં આ એક મોટો ફેરફાર છે. સાચો જવાબ છે બી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. તેઓ નવી દિલ્હીમાં સેનાના ઉપપ્રમુખ તરીકેનો પદભાર સંભાળશે. તમને જણાવી દઉં કે આ પદ સેનાની રણનીતિઓ અને ઓપરેશન્સમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એક દુઃખદ સમાચાર છે, પણ સાથે જ એક મહાન વ્યક્તિત્વને યાદ કરવાનો મોકો પણ છે. ઓડિશાના ઇતિહાસનો વૈશ્વિક અવાજ ગણાતા કયા જર્મન પ્રોફેસરનું હમણાં જ નિધન થયું છે? વિકલ્પો છે એ પ્રોફ આલ્બર્ટ, બી પ્રોફ રિચર્ડ રેશન, સી પ્રોફ હર્મન કુલ્કે અને ડી પ્રોફ માર્ટિન. સાચો જવાબ છે સી પ્રોફ હર્મન કુલ્કે. ભલે તેઓ જર્મનીના હતા, પણ એમનું દિલ ભારતમાં અને ખાસ કરીને ઓડિશામાં વસતું હતું. એમણે જગન્નાથ પંથ અને ઓડિશાના ભવ્ય ઇતિહાસ પર ખૂબ જ ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યું હતું. ભારતીય ઇતિહાસમાં તેમના આ અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને 2010માં પદ્મશ્રીથી પણ સન્માનિત કર્યા હતા. ચાલો હવે સ્વચ્છ ઊર્જા અને મહિલા સશક્તિકરણ તરફ આગળ વધીએ. લાઇટિંગ અ બિલિયન લાઇવ્સ 2.0 યાની કે લેબ 2.0 નામની પહેલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તમારા ઓપ્શન્સ છે એ નીતિ આયોગ, બી TERI, સી પર્યાવરણ મંત્રાલય કે ડી ISRO. આનો સાચો જવાબ છે બી તેરી, ધી એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ. નવી દિલ્હીમાં લોન્ચ થયેલી આ પહેલ માત્ર સ્વચ્છ ઊર્જા વિશે જ નથી. એનો મુખ્ય ઉદ્દેશ્ય હરિત આજીવિકા બનાવવાનો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. એટલે આ એક ખૂબ જ પ્રગતિશીલ કાર્યક્રમ છે. અને હવે આજનો છેલ્લો સવાલ, જે ભારતના લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. એમેઝોન એરની પહેલી વહેલી કાર્ગો ફ્લાઇટને લીલી ઝંડી કોણે બતાવી? વિકલ્પો છે એ અશ્વિની વૈષ્ણવ, બી પિયુષ ગોયલ, સી રામમોહન નાયડુ અને ડી નીતિન ગડકરી. અને સાચો જવાબ છે સી રામમોહન નાયડુ, જે આપણા દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. આ ફ્લાઇટ કોલકાતા અને ગુવાહાટી વચ્ચે શરૂ કરવામાં આવી છે. આનાથી ઉત્તર પૂર્વ ભારતમાં ઈ-કોમર્સની ડિલિવરીમાં એક ક્રાંતિ આવશે અને ત્યાંના લોકોને સામાન ખૂબ જ ઝડપથી મળવા લાગશે. તો આ હતા આજના સૌથી મહત્વના કરંટ અફેર્સ. આપણે આજે ડિજિટલ ટ્વિન પહેલથી લઈને કેરળમાં થયેલી સાગર કવચ ડ્રિલ સુધી અને દિલ્હીના નવા પ્યોર એર ટાવરથી લઈને સેનાની નવી નિમણૂક સુધી ઘણી બધી બાબતો જાણી. આવતીકાલે ફરી મળીશું નવા જ્ઞાન સાથે.